હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના ઉનાળામાં ઠંડક આપે તેવા રાગીના લાડવા બનાવીશ. રાગી લીધી છે અને રાગીનો લોટ કરી લીધો છે. તલ લીધા છે કાળા અને શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે. મેં અહીં અડધી વાટકી સિંગદાણા લીધા છે. તેને શેકીને આપણે અધકચરા પીસી લઈશું. 1 વાટકી રાગીના લોટને ચાળી લઈશું. તેમાં 3 પાવડા જેટલું તેલ ઉમેરીશું. ગેસ ઉપર પાણી ગરમ કરી લીધું છે. લાડવા બનાવવા માટે ગરમ પાણી લઈને આપણે લોટ બાંધી લઈશું. રાગીના લોટમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં મજબૂત કરે છે. બાળકો અને મહિલાઓ માટે ફાયદાકારક છે. ગરમ પાણી ઉમેરતા જશું અને સરસ રીતે આપણે લોટ બાંધતા જઈશું. અહીંયા મેં ગોળને છીણી લીધો છે. ગોળમાં આયર્ન હોય છે, જે હિમોગ્લોબિન વધારે છે, લોહી વધારે છે. સરસ રીતે રાગીનો લોટ બાંધી દીધો છે અને હવે આપણે તેના મૂઠિયા બનાવીને સરસ રીતે તળી લઈશું. બધા જ મૂઠિયા આપણે બનાવી લઈશું અને મૂઠિયામાં આપણે ચપ્પા વડે આવી રીતે ઝીણા ઝીણા કાપા પાડીને તળી લઈશું. જુઓ, સરસ રીતે બધા જ મૂઠિયા તળાઈ ગયા છે અને હવે આપણે તેને નાના નાના કટકા કરી લઈશું. મૂઠિયાના ટુકડાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. મૂઠિયાને આપણે મિક્સરમાં દળી લઈશું અને સાવ ઝીણું દળી લઈશું. સરસ રીતે દળાઈ ગયા બાદ આપણે એક કડાઈમાં થોડું ઘી લઈશું. ઘી ગરમ થાય પછી તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું. રાગીના લાડવા પાચન સુધારે છે. રાગીમાં આયર્ન હોય છે, જે લોહી વધારે છે. રાગી શરીરને ગરમીમાં ઠંડક આપે છે. ઉનાળામાં ખાસ ફાયદાકારક છે. શેકેલા અધકચરા સિંગદાણા નાખી દઈશું અને કાળા તલ નાખી દઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે ગોળ સરસ રીતે ગરમ થઈ ગયો છે અને એકદમ બ્રાઉન કલરમાં આવી ગયો છે. સરસ રીતે આવી રીતે પાકી ગયો છે. આવી રીતે પાકી જાય પછી તેને બનાવેલ મિશ્રણમાં ગોળને રેડી દેવાનું. એક ખરપિયા વડે બરાબર રીતે મિક્સ કરતું રહેવું. ગોળ ગરમ હશે તેથી બધું મિશ્રણ ગરમ થઈ જશે. બરાબર રીતે મિક્સ કરી લઈશું. રાગીમાં એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે સ્કિન અને વાળ માટે પણ સારું છે. રાગી વજન ઓછું કરવામાં પણ મદદરૂપ બને છે. એક લાડવો ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, એટલે ઓવર ઇટિંગ ઓછું થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે. લાડવા બનાવવાના બીબાથી લાડવા બનાવી લીધા છે.